આજે આપણે બનાવશું ફરાળી સંભાર. ફરાળી સંભાર બનાવવા માટે આપણે કેપ્સિકમને સોતળી લેશું, બાફેલ દૂધીને પણ સોતળી લેશું અને બાફેલ બટેટાને પણ. પછી એક બનાવશું પ્યુરી. એ પ્યુરીમાં ટમેટું, તજ, લવિંગ અને સૂકા મરચાંને સોતળી અને તેની ગ્રેવી બનાવી લેશું. પછી આપણે બનાવશું દૂધીને બાફી અને તેની પાણી. પછી આપણે ગરમ તેલમાં જીરું, ટમેટું અને સ્વાદ અનુસાર સિંધા નમક નાખેલ છે. હવે તેમાં નાખશું આપણા સોતળેલા નમક, આપણા સોતળેલા બટેટું, કેપ્સિકમ અને દૂધી. આપણે આમાં આ બટેટું, દૂધી અને કેપ્સિકમ નાખી દીધું છે. હવે આને 5-10 મિનિટ પાકવા દેશું અને પછી જે આપણે બાફેલ દૂધીનું પાણી કર્યું તેથી સંભાર બની જાય ને આ ગ્રેવી પણ નાખી દઈશું. હવે આપણે તેમાં પેલી ગ્રેવી પણ નાખી દીધી છે. આમાં નાખશું ચટણીનો ભૂકો સ્વાદ અનુસાર. પછી નાખશું સ્વાદ અનુસાર ધાણા પાવડર. હવે આપણે જે પાણી તૈયાર છે એ આપણે નાખી દઈશું. અને 5-10 મિનિટ ઉકળવા દેશું પછી મળીએ. હવે આપણે આમાં હાફ લીંબુનો રસ નાખી દઈશું. આ સંભારમાં આપણે પીસેલી ખાંડનો ભૂકો નાખી દઈશું. મિત્રો આજે આપણે બનાવશું ફરાળી ચટણી, ઢોસા સાથે ખાવાની ફરાળી વ્હાઈટ ચટણી. તો સૌથી પહેલાં આપણે મિક્સરમાં સિંગ અને માંડવીના બે મિક્સ કરી મિક્સરમાં નાખી દઈશું. ત્યારબાદ આપણે મરચું, આદું અને જીરું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર સેંધા નમક નાખી દઈશું. હવે ચટણીને ઘાટી કરવા માટે તેમાં 1 ચમચી દહીં નાખી દઈશું. હવે તેમાં કોથમીર નાખી દઈશું. હવે પાણી નાખીને તેને બ્લેન્ડ કરી લેશું. હવે આપણી આ સફેદ ચટણી ફરાળી તૈયાર છે. તમે આમાં ચાહો તો લીમડા અને જીરાનો વઘાર પણ કરી શકો છો.